સંદેશ ન્યૂઝનું ઓપરેશન પાતાળ, જેમાં અમે ગેરકાયદે કોલસાની ખાણમાં ઉતરી ખનન માફિયાઓનું સામ્રાજ્ય બતાવ્યું. થોડા દિવસથી ચાલતો કાળો કારોબાર અને તંત્રની ઉદાસીનતા પણ બતાવી. સરકારી તિજોરીને અબજોનું નુકસાન અને દટાતી શ્રમિકોની જિંદગી અને તેનો સંઘર્ષ પણ બતાવ્યો. અને સંદેશના ઓપરેશન પાતાળના પડઘા વિધાનસભામાં પણ પડ્યા. વિપક્ષી ધારાસભ્યએ સવાલ કર્યા કે જો સંદેશના પત્રકાર કુવા બતાવી શકતા હોય તો સરકારને કેમ ખબર નથી પડતી. સંદેશનું ઓપરેશન પાતાળ ગૃહમાં ગુંજ્યું. ઓપરેશન પાતાળના પડ્યા વિધાનસભામાં પડઘા. જો અમે કોલસાના કુવા શોધ્યા તો સરકારે કેમ નહીં? ધરતીની છાતી ચીરીને કાળા ગાઢ અંધકાર વચ્ચે લગભગ 100 ફીટ ગુફાનોમાં ઊંડાઈમાં રમાતા ખતરનાક ખેલનો સંદેશ ન્યૂઝે પર્દાફાશ કર્યો. સંદેશના પત્રકારે સુરેન્દ્રનગરમાં ધરતીના પેટાળની અંદર ઉતરીને એ કાળા કોલસાના કાળા ખેલનો પર્દાફાશ કર્યો જે તંત્રના નાક નીચે ચાલી રહ્યો છે. એક એવું સત્ય સંદેશે બેનકાબ કર્યું જેમાં ખનન માફિયાઓ ગેરકાયદેસર કોલસાનો કારોબાર ખૂબ વટથી કરી રહ્યા છે. એક ખાણમાંથી ઉતરી બીજી ખાણમાંથી બહાર નીકળી શકાય એટલી મોટી સુરંગ અમે બતાવી. અને ન માત્ર કોલસાનું પણ અમે રેતી, સફેદ માટી સહિતના ખનીજનું પણ ગેરકાયદે ખનન ઉઘાડું પાડ્યું. અને આખરે અમારા ઓપરેશન પાતાળના પડઘા પડ્યા. ગુજરાતમાં બે રોકટોક ચાલતા ગેરકાયદે ખનનનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ગુંજ્યો અને સવાલ કરાયા કે જો સંદેશ ન્યૂઝના મહિલા પત્રકાર કુવો શોધી લાવે છે તો સરકારને કેમ નથી દેખાતો? સરકારી તિજોરીને નુકસાન કરતા, માનવ જિંદગીઓનો ભોગ લેતા આ ખતરનાક ખેલને સરકાર બંધ કરાવે અને ખનન માફિયાઓ સામે ગુસ્સેટોક હેઠળ કાર્યવાહી કરાય. અધિકારીઓ પણ જો એમની વિરુદ્ધમાં કાર્યવાહી કરે તો એમની એ દાદાગીરી કરી અને એમને ડરાવે છે. ત્યારે એક પત્રકાર દ્વારા આ બધી માહિતી પૂરી પાડી અને જે રીતે ટનલો બનાવી છે આ બધી બાબતની જિયોગ્રાફિકલ રીતે તપાસ કરી અને જે પણ જવાબદાર હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. કોંગ્રેસના ધારાસભ્યના સવાલમાં સરકારે જવાબ આપ્યો કે સરકાર કામગીરી કરી રહી છે. ભાજપના ધારાસભ્યએ સંદેશના પત્રકારને અભિનંદન પાઠવતા કહ્યું કે સરકાર કામ કરે છે. મીડિયાની જે બહેન દ્વારા આમનું સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને આખો એક કિસ્સો છે એ પ્રજાની સમક્ષ મૂકવામાં આવ્યો તો, સરકારની સમક્ષ મૂકવામાં આવ્યો તો, હું એક ધારાસભ્ય તરીકે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મીડિયાના પ્રતિનિધિને પણ અભિનંદન આપું છું. ખનીજ માફિયાઓ ઉપર ત્રાટકી અને 2200 કુવાઓને બુરી નાખવાનું કામ કરતી હોય ત્યારે હું એમ માનું છું કે રાજ્યની સરકાર એક અભિનંદનને પાત્ર કામ કરી રહી છે. સરકારે વિધાનસભામાં કહ્યું કે 2200 કુવા સરકારે ખાસ બજેટ રાખીને પૂર્યા છે. જોકે સરકારને કદાચ એ નથી ખબર કે જે કુવા પુરાવ્યા તેમાંથી મોટાભાગના કુવા પાછા ધમધમતા થઈ ગયા છે. તો કેમ સરકારી તંત્રને એની જાણ નથી? અને ખનન માફિયા તો આખા ગુજરાતમાં બેફામ છે, એ કેમ નથી દેખાતું? બનાસ નદીમાં ગેરકાયદેસર રેતીની લીજો, ગેરકાયદેસર અને કાયદેસર અધિકારીઓ પર હુમલો કરવામાં આવે, મામલતદાર ઉપર હુમલો કરવામાં, પણ કોઈક જગ્યાએ એવું કે વહીવટી તંત્ર કઈ રીતે ભીનું હમે અથવા તો અહીંયા સત્તામાં બેઠેલા કઈ રીતે ભીનું હમેટે. ઓપરેશન પાતાળ બાદ અચાનક તંત્ર ગાઢ નિંદ્રામાંથી જાગ્યું હોય તેમ એક્શનમાં આવ્યું અને સુરેન્દ્રનગર જ નહીં પરંતુ અન્ય જગ્યાએ પણ ગેરકાયદે ખનનનો ધીકતો ધંધો ચાલે છે ત્યાં દરોડા પાડ્યા. થાનગઢના ખાખરાળી સીમમાં દરોડા પાડ્યા. એલસીબી ટીમે દરોડા પાડી 10 ચરખી, 5 ટ્રેક્ટર કબજે કર્યા. 250 થી 300 ટન કોલસાના જથ્થા સાથે એકની ધરપકડ કરી. સાયલામાં ડેપ્યુટી કલેક્ટરે રેડ પાડી. ગેરકાયદે બ્લેકટ્રેપ ખનીજ ભરેલા 7 ડમ્પર ઝડપાયા. અંદાજે 1.25 કરોડથી વધુનો મુદ્દામાલ સીઝ કરાયો. વિરમગામ અને સાણંદ તાલુકા સીમમાં ખનન પર દરોડા પડ્યા. માટી ખનન પર દરોડા પાડી પોલીસે 21 ડમ્પર જપ્ત કર્યા. 3 જેસીબી અને 2 હિટાચી મશીન પણ જપ્ત કરાયા. પંચમહાલમાં ગેરકાયદે રેતી ખનન કરતા 7 ટ્રેક્ટર જપ્ત કરાયા. ગોમા નદીમાંથી રેતી ખનન કરતા ઝડપાયા. કુલ 60 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. જોકે વાસ્તવિકતા એ છે કે માફિયાઓ અને તંત્રની મિલીભગતથી જ આખો ખેલ ચાલે છે.
અને એટલે કાર્યવાહી માત્ર દેખાડાની નહીં પણ નક્કર કરાય. નદીઓને ચીરી નાખતા, ધરતી માતાને છેદી નાખતા આ ખનન માફિયાઓ સામે સરકાર ગાળીઓ કસે તો જ કંઈક બદલાવ આવશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. રસ્તા લોકોની સુવિધા માટે હોય છે. આ એક પાયાની જરૂરિયાત છે. જો કે સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરોએ મળીને રસ્તાના નિર્માણને જાણે કમાણીનું સાધન બનાવી દીધું છે. ભ્રષ્ટાચાર વિના રસ્તાનું નિર્માણ કરવું હવે લગભગ અશક્ય બની ગયું છે. આ જ સિલસિલામાં વધુ એક ઉમેરો થયો છે. આ અહેવાલમાં અમે આપને દેખાડીશું વડોદરાના 2 રસ્તા જે બનતાની સાથે જ વિખેરાઈ ગયા. ભ્રષ્ટાચારની ઉધઈ એ રસ્તાને ખાઈ ગઈ. હાથ વડે ઉખડતો ડામરનો રસ્તો, ભ્રષ્ટાચારના ડામરમાં સાંઠગાંઠની કપચીનું મિશ્રણ, સુવિધાના નામે જનતા સાથે સત્તાધીશોની મજાક. આ દ્રશ્યો વડોદરાના છે, જ્યાં તંત્રએ ફરી કમાલ કરી છે. બુંદીના લાડુને જેમ હાથ વડે મસળીને છૂટો પાડી શકાય તેમ તેવી જ સ્થિતિ તાજેતરમાં જ બનાવેલા આ રસ્તાની પણ છે. રસ્તાના કિનારેથી હાથ વડે જ રસ્તાના થર ઉખડી પણ જાય છે અને છૂટા પણ પડી જાય છે. આ દ્રશ્યો વડોદરાના બગીખાના રાજમહેલ રોડના છે, જ્યાં તોપ સર્કલ સુધીના રોડ પર વડોદરા મનપાની કામગીરી સવાલોમાં છે. સ્માર્ટ સિટી વડોદરાના સત્તાધીશો જે કોન્ટ્રાક્ટ આપે છે કે તમે રોડ બનાવો, પરંતુ રોડ કેવો બને છે ત્યારબાદ કોઈ જોવાવાળું નથી. અને હાલમાં જ નવો રોડ બન્યો છે, લગભગ એક સપ્તાહ પણ નથી થયું, અને આ રોડની પરિસ્થિતિ એવી છે કે હાથથી આ રોડ ઉખડી જાય છે. તેની જે કિનાર જે સરફેસ છે તે પણ અહીંયા યોગ્ય નથી કરવામાં આવતું ને તેના કારણે આ રોડ હાલ હાથથી જ ઉખડી રહ્યો છે. અમે પણ તમને અહીંયા બતાવીએ રિયાલિટી ચેક કરીને કે આ પ્રકારે સીધું જ જે માટી હોય છે તે માટી ઉપર આ રોડ ડામર પાથરી દેવામાં આવ્યો છે, ને તેના કારણે સામાન્ય હાથ લગાવવાથી પણ આ ડામર ઉખડી રહ્યો છે. તો પછી રસ્તો બની ગયો, ખુલ્લો પણ મુકાઈ ગયો. જોકે રસ્તાની ગુણવત્તા પર ન તો વડોદરા મનપાના અધિકારીઓનું ધ્યાન ગયું કે ન તો રોડ બનાવનારા કોન્ટ્રાક્ટરનું. સવાલ એ ઉઠી રહ્યા છે કે આખરે આ રસ્તો બનાવ્યો છે કોણે? કોઈ પણ રોડ બને એટલે પહેલાં કાચો પાકો રોડ બનતો હોય છે, એના ઉપર ડામર પાથરવામાં આવતો હોય છે, ત્યારબાદ જે કહેવાય છે કે રિસર્ફેસિંગ કરવાનું હોય છે. પરંતુ કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરી અને આડેધડ રોડ બનાવીને પોતાના બિલ પાસ કરાવી લેવાના. એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે આમાં પણ શંકાની દાયરો એ છે કે ભાઈ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થતું હોય છે, આમાં પણ કંઈક ને કંઈક ટકાવારી હોય છે. સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યની એક પોતાની જવાબદારીમાં આવે છે, પરંતુ લાગી રહ્યું છે કે વડોદરા શહેરમાં ભ્રષ્ટાચાર પુષ્કળ પ્રમાણમાં વધી રહ્યો છે. એનું મુખ્ય કારણ એક જ છે કે આડેધડ કોન્ટ્રાક્ટરો કામ કરી રહ્યા છે અને કોન્ટ્રાક્ટરો પોતાના ખિસ્સા ભરી રહ્યા છે. નિર્માણના એક જ સપ્તાહમાં રસ્તાની આ હાલત છે. હજુ તો ચોમાસું બાકી છે, ત્યારે વરસાદમાં આ કથિત પાકા રસ્તાનું શું થશે તેના વિશે ફક્ત અંદાજ માંડવા જેવો છે. ફક્ત રસ્તો જ નહીં, રસ્તાની વચ્ચોવચ્ચ બનાવવામાં આવેલા ડિવાઈડર સામે પણ સવાલ ઉઠ્યા છે. સામાન્ય રીતે ડિવાઈડર સિમેન્ટના બ્લોકમાંથી બનાવવામાં આવે છે, જો કે અહીં તેની જગ્યાએ પાળ બનાવવામાં આવી છે, જેમાંથી સિમેન્ટ રેતીની જેમ ખરી રહ્યો છે. આ ડિવાઈડર કેટલા સમય ટકશે તે પણ એક મોટો સવાલ છે. સ્થાનિકોનું માનીએ તો રોડની બંને તરફ સરખી જગ્યા પણ છોડવામાં નથી આવી અને ગટરના ઢાંકણા પણ ડામર નીચે દબાવી દેવાયા છે, જેની સજા લોકોએ ચોમાસામાં ચૂકવવી પડશે. ડિવાઈડર જ ખોટી જગ્યાએ મારી છે. આ ડિવાઈડર અહીં જોતો હતો ને સામેનો રોડ પોલો ક્લબવાળાને મેં પૂછ્યું હતું તો કે પહેલાં અમારો જે માપ ગયું હતું એટલે અમે તો દિવાલ ત્યાંથી 5 ફૂટ ખસેડી નાખી. તો પોલો ક્લબે ખસેડી, તો આ બીજી તમે ડાયમંડ જ્યુબેલીને તે આવતી હતી તે કેમ ના ખસેડી? પ્રાઇવેટ મકાનો તો આજુબાજુ 10-10 ફૂટ 5-5 ફૂટ કરી દીધું ને હવે આખું ડિવાઈડર તમે ડિવાઈડરના માપ એક્ઝેક્ટ કરો કે તોપ પાસેથી આ બાજુ ડાબી બાજુનું ને જમણી બાજુને બેયમાં માપ લો અને એ પ્રમાણે સેન્ટર ચલાવો. નાના મોટા રસ્તા બનાવી દીધા છે. એ ખોટું માપ છે. તો કેવું છે, ભારત સરકારનું જ્યારે વસ્તુ બની જાય ને એના પછી એ થાય છે. એઝ એક યંગ ઘટના બની જાય પછી થાય છે. આ પોસિબિલિટી નથી. હવે આ જ રોડ પર હું અત્યારે હું 22 વર્ષની છું, 20 વર્ષથી રહું છું. મને ખબર છે આ રોડ ઉપર ચોમાસામાં તમે જશો જૂન મહિનામાં ખાડા જેવા એ થશે, ગટર લાઈન બંધ કરી દેશે તો એ લોકોને ઘરે પાણી નહીં આવે. પણ આ છેલ્લા 3 વર્ષથી આવું ને આવું ચાલે છે. હકીકત કો કામગીરી જસ્ટ ખાલી કોઈ જોવા ખાતર બની રહ્યું છે. રસ્તાની કામગીરીની ગુણવત્તા પર સવાલ ઉઠતા વડોદરા મનપાના શાસકો જાગ્યા. જે જવાબદારીનું ભાન રસ્તાના નિર્માણ વખતે થવાની જરૂર હતી તે રસ્તો બની ગયા પછી થયું. તપાસનો રાગ આલાપવામાં આવ્યો. વિસંગતતા દેખાય છે, ક્વોલિટીમાં પણ કંઈક પ્રોબ્લેમ છે એવું જાણવા મળ્યું છે. તો ચોક્કસ એની તપાસ કરી અને
જેના ઉપર કાર્યવાહી કરવા જેવી હશે એ કરાવીશું અને કયા કારણસર આવું થયું છે એ એક તપાસનો વિષય છે, તો એ જાણકારીમાં લઈ અને આગળના પગલાં. ડેપ્યુટી મેયરને તપાસની જરૂરિયાત જણાય છે એ મોટી વાત કહેવાય. જોકે તેનાથી પણ મોટી વાત એ હશે કે તપાસનું પરિણામ ક્યારે આવે છે અને કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાય છે કે નહીં. હવે વડોદરાનો વધુ એક કિસ્સો જુઓ. સામાન્ય રીતે ભુવા ડામરના રોડમાં પડતા તમે જોયા હશે, પણ વડોદરા અને આણંદ સાથે જોડતા આ રસ્તાએ તે ફરિયાદ પણ દૂર કરી દીધી છે, કેમ કે અહીં આરસીસીના રોડ પર ભૂવો પડ્યો છે. હવે મૂળ વાત પણ જાણી લો. માર્ગ મકાન વિભાગ હસ્તકનો આ રસ્તો 1 મહિના પહેલા જ બનેલો છે અને 1 જ મહિનામાં રસ્તાએ જવાબ આપી દીધો અને બેસી ગયો. રસ્તો બેસવાની આ તો હજુ શરૂઆત છે. હવે આ રોડની બનાવટની ખાસિયતો પણ જાણી લો. મુખ્ય રોડ જ્યારે બની રહ્યો છે અને આ રોડ બનતા આરસીસી રોડ છે અને આરસીસી રોડ હવે તૂટવા માંડ્યો છે. હજુ રોડની કામગીરી ચાલુ છે, પહેલાં રોડ તૂટવા માંડ્યો છે. હવે આરસીસીના રોડમાં સળિયા ખૂબ જ જરૂરી હોય છે. સળિયા વગર આરસીસી રોડ બને નહીં, પરંતુ અધિકારીને એવું કહ્યું છે કે આ નવીન પ્રકારની ટેકનોલોજી છે. બીજી વસ્તુ એ જો કે સળિયા નથી, સાથે રોડ બંને વચ્ચેની સાઈડ ઊંચો છે ને બંને બાજુ બેસાડી દો છે. બેલેન્સ પણ નથી એટલે કે ક્યાંક રોડમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. સાંભળ્યું તમે? સળિયા વિનાનો આરસીસીનો રોડ એ કોન્ટ્રાક્ટરના મતે નવી ટેકનોલોજી છે અને આ નવી ટેકનોલોજીનું પરિણામ પણ જોઈ લો. કોન્ટ્રાક્ટરની આ નવી ટેકનોલોજીએ લોકોની હાલાકીને દૂર કરવાની જગ્યાએ વધારી દીધી. રસ્તો બનાવીને ખુલ્લો મૂકી દેવાયો, પણ રસ્તો પાતાળમાં ઉતરી ગયો. હવે આ ટેકનોલોજીની પણ તપાસ જરૂરી છે કે ક્યાંક તેનો મુખ્ય ઘટક ભ્રષ્ટાચાર જ ન હોય. વડોદરાના આ બંને કિસ્સા રોડની કામગીરીની વાસ્તવિકતા દેખાડે છે. રોડનું નિર્માણ સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરના ફાયદા માટે જ થાય છે, નહીં કે જનતાની સવલત માટે. રસ્તા તૂટવા માટે જ બને છે, કેમ કે રસ્તાના સમારકામ અને નવેસરથી નિર્માણનું પોતાનું એક ગણિત છે, જે હંમેશા સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરની તરફેણમાં જ રહે છે, પછી જગ્યા વડોદરા હોય કે બીજી કોઈ પણ. કૃણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા.